તો જુઓ નકરી ધૂળ ધૂળ ઘર દેખાય નહીં બીટું? બીટું કચરો વાળે હે. હું આ વાઇફર જો પાણી લઈને આવી, થોડું પાવડર નાખી અને બધું ઉપર મૂકી દીધું હો, બેડ ઉપર ને ખાટલા ઉપર ને એવી રીતે બધું મૂકી અને પહેલાં તો બધાથી અમે મસ્ત જુઓ બધું ઉપર જ ચડાવી દીધું. નીચેથી પહેલાં તો બધો કચરા પોતો કરી નાખીએ. સીધું શું કરવું, પાવડર નાખીને પહેલાં પાવડરથી ધોઈ અને પછી સરસ આ વાઇફર મારી દેવું હોય એટલે બધું ચોખ્ખું થઈ જાય. ને એક તો જરોડી બીટું ને મને એવી બીક લાગે ને જરોડી આવે એટલે તો આવો હતી ગરોડી મીટલી આઈ જયા હજુ જઈ ઉપર જો એ આઈ તાર ઉપર આવી આવી જો હવે જો પડદાને છે હંતાઈ જઈએ. જો મારે હેચકા ઉપર બેસીને બહુ બધા વિડીયો હતા ને. પાપાનું સતાર અને ઢોલક બતાવું. ઢોલક એ આ કોથળી રહી ને એમાં ઢોલક ભરેલું હ અને આ બાજુ પેલું શું કહેવાય બીટું હો ને ઢોલકને પેલું પેટી બાજુ એ હતું. અને આ દાદા રહ્યા જુઓ. તો બસ હવે કચરા પોતો કરીને પછી જમવાનું બનાવે. જો આ જૂની તિજોરી ઠેઠ લગ્ન વખતની તિજોરી છે, મારા લગ્ન વખતની. અને કા ફર્નિચર જો આ કેવું હાથમાં લઈને ફરું. મારો કપડો જેવો એ બધો દેદાર તો જુઓ. વેડ દે એની ખાટલા ને છે વેડ. હા હજી આખી ડોલતી બાતલ કાઢી. આ બાજુ નતું ખાટલા ને ના ખાટલા ને જ વેડવાનું હતું. આ વોશબેસિન વગર ફોકટનું બંધ પડ્યું બોલ. લગાવીને તારું બંધ જ છે આજે. ઈગમ કોઈ બ્રશ નહીં કરતો. હા ઈગમ કોઈ બ્રશ. તો ગાઈસ જો બધા કપડાં ધોઈ કાઢ્યા, પોતા બોતા બધું થઈ ગયું મસ્ત. જો કેટલું ચોખ્ખું દેખાવા માંડ્યું. એટલે બધી વસ્તુઓ બધી ઉપર પડી છે ને એટલે જો લાઇટિંગ બતાવો. જો ધારાના ગોદડા આ રીતે પીપળા ઉપર રાખીએ હે કારણ કે કપડાં કબાટમાં રાખવા થાય. પછી એક જણું હોય તો હોય કણ વધુ ના આવે, ઊંઘવા થાય ને. એક આ ખાટલો હોય ને એક બાર ઢોલડી હ. પેલું મારું હ ને હેર સ્પાનું મશીન પડ્યું હ. આ બાજુ પેલા બે પાટિયા કાઢ નાખે એમાં એક હેચકો હોય ને એક કૃષ્ણ સ્ટડિંગ ટેબલ હ. જો પડદા જો બીટું ભણવાની છે મજા. કોઈ ડિસ્ટર્બિંગ ખરું હોય કણ. આ રૂમમાં આરે રૂમમાં બેડ હ એટલે કોઈ ડિસ્ટર્બ ના કરે. દરવાજો બંધ કરી દઈએ. મૂર વધુ તો જુઓ આ બાજુ સામે પલંગ પડ્યો હ અને આ બાજુ અમે ફૂલ રાખ્યું ને પેલી બાજુ સ્ટડી ટેબલ હ અને એના પાછળ ને હિંચકો હ. જો એસીમાં અમે ફૂલ લાવ્યા હતા. જો ઉપર લાઇટિંગ કઈ રીતે કરાયેલી અમે જુઓ. આ બધું પંખો બધું સાફ કરવાનું, એસીએ કરવાનું હ. થોડા દાડા રહેવાનું થાય તો કરાવી. આ રેડ લાઇટ હ. આપણે પીઓપી કરાવવાની જરૂર ના પડે. આવી લાઇટિંગ હોય ને તો પીઓપી આ લાઇટ રહી ને બંધ લાગે. ઉપર હું ચાલુ કરું કદાચ થાય તો. બંધ છે ના બંધ જ છે એને. ના બંધ બંધ છે. એક ઉડી જઈ હતી લાઇટ કશી કર અંદરથી શેડો હલી ગયો એવું હ. તો જુઓ બધું ઘર કમ્પ્લીટ ઉપર ગોઠવીને આ બધા અમારો સામાન પડ્યો હો. જુઓ થઈ ગયું કમ્પ્લીટ. તો જુઓ આ બધું જમવાનું બનાવીએ હે. તો ગાઈસ બસ હવે જમવાનું બનાવવાની તૈયારી. જુઓ લોટ ચાળીને રાખ્યો હો બાજરીનો અને આ બાજુ શાક મૂકી દીધું હો. ફુલેવર, બટાકું, ટોમેટું એ બધું શાક બનાવવા માટે મૂક્યું હો. રીંગણ પેલી રવૈયા. તો મળીએ આગળ. તો ગાઈસ જુઓ બપોરે બનાવ્યું શાક અને રોટલા. રોટલી તો બનાવી નહીં, રાતે રોટલી બનાવીશું. અને આજે થોડી તબિયત વીક થઈ ગઈ હ. આ બધું પોણીમાં રહી ને એના કારણથી થોડી તબિયત વીક થઈ ગઈ. અવાજ ગળું એકદમ બેસી ગયું. ગળું લાઈ બળી જાય અને થોડી તાવ જેવી અસર થઈ ગઈ. જુઓ શક્કરિયાઓ આવ્યા ને દાણો મળે. તો ગાઈસ જુઓ રાતના વાગી ગયા છે લગભગ
8 ને 10 મિનિટ થઈ હ અને આપણે બનાવીએ છીએ રોટલી ને મને તો ઓય આઈને તાવ ચડી ગયો, થાક લાગ્યો હો જોરદાર ને તાવ આવી ગયો હો. તો હું જમવાનું બનાવું, બિટ્ટુ વોચવા બેઠી હ. તાવ આવી ગયો અને ઠંડી એવી ચડી હ, જબરજસ્ત ઠંડી ચડી હ. કરું નહીં એવું વિચારતું આમ કરે આ જગ્યાએ જોઈ હોય ફરવા જઈ પણ હવે થોડું આરામ થયો લાગે. ઠંડી બહુ ચડી એટલે બહુ જબરજસ્ત ઠંડી ચડી જઈ. અરે મેં કીધું ચમ આવું થયું, થાક લાગે પેલું તો ના તો આમ બહુ અને પાણીમાં આખો દિવસ પાછું કે અહીંયા આવી એટલે હું રોટલી બનાવું, પાણીમાં બહુ રહ્યું, બધું ઘર ધોયું ને બધું સાફ સફાઈ બધી વધારે થઈ ને અને ત્યાં પેલું કાચ સાફ કર્યા અને બધું બહુ કામ કર્યું, ચોકડી ધોઈ હતી બધું કર્યું હતું ને એટલે કામ થોડું પોક્યું ને પાણીમાં પાછું રહેવાનું આવે તો ગળું એટલું બળે ને જબરજસ્ત ગળું બળી જાય છે. જો રોટલી બનાવું છું, વિડીયો સામે બારીમાં મોબાઈલ બારીમાં મૂક્યો હ અને ચાલુ વિડીયો હ. હાય ખાવાનો એક જીવ નતો થતો એવું થતું હતું. તો એ કાઠી થઈને બનાવવું તો પડશે કારણ કે બીટું વચવા બેઠી હ એટલે બનાવ્યા વગર તો છૂટકો જ નહીં, બનાવવું તો પડશે જમવા માટે. મારો ને બીટુનો રોટલો તો પડે, અમે તો ચકવી લઈશું પણ થોડી રોટલી કરવી પડશે પપ્પા માટે. તો જુઓ ગાઈસ, આ તો આજનો બ્લોગ. મળીશું આપણે બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ, ગુડ નાઇટ. ભાઈ શાક મસ્ત.